તો ગ્રેડ પેને લઈને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કાળી પટ્ટી બાંધીને અલગ અલગ જિલ્લામાં વિરોધ કરાશે। સરકાર દ્વારા 4200 ગ્રેડ પે મંજૂર કરાયો હોવા છતાં હજી તેની અમલવારી થઈ નથી, ત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 4200 ગ્રેડ પેને લઈને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવનાર છે। તારીખ 12 થી 18 ઓક્ટોબર સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવશે। ફરજ પર શિક્ષકો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે। સર્ક્યુલર કરવાનો હતો એમ કે 4200 ગ્રેડ પેનો એ હજી સુધી કર્યો નથી। 1.5 વર્ષથી અમે લોકો એ ઝુંબેશમાં છીએ। જાહેરાત પણ થઈ, આભાર વિધિ પણ મનાઈ, પેંડા પણ ખાઈ લીધા। જો સરકારે જાહેરાત કરી છે તો સરકારને બોલેલું પાડવાનું છે। પણ જો પરિપત્ર નહીં મળે તો અમદાવાદ જિલ્લા સંઘ દ્વારા જે કંઈ કાર્યક્રમ કરવાનો થાય એ ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવાના છીએ। 19 ઓક્ટોબરે શિક્ષકો પ્રતિક ઉપવાસ કરીને વિરોધ નોંધાવશે, જ્યારે 20 ઓક્ટોબરે તાલુકા અને જિલ્લા સ્તરે આવેદન અપાશે। ગ્રેડ પે મુદ્દે 65,000 શિક્ષકો વિરોધમાં જોડાશે। સ્કૂલોની ફી માફી મામલે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ખાનગી સ્કૂલો માત્ર ટ્યુશન ફી જ લઈ શકશે અને વર્ષ 2020-21માં ફી વધારશે નહીં। ખાનગી સ્કૂલોની ફીમાંથી 25% ઘટાડાના સંદર્ભમાં સરકારે બુધવારે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વાલી પોતાની અનુકૂળતાએ શૈક્ષણિક વર્ષ 2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એક સાથે પણ ભરી શકશે। ફી ભરવામાં વિલંબ થાય તો શાળા, વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ વસૂલી શકશે નહીં। જો કોઈ વાલીએ 100% ટ્યુશન ફી એડવાન્સ ભરી હોય તો તે વાલીને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આવી વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે। જો કે વાલી સમાજ ગુજરાત દ્વારા 25% નહીં પરંતુ 75% ફી માફી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કે 25% ફી ભરવાની વાત હોય, 25% માફીની વાત ના હોય। આ કોરોના કાળમાં અત્યારે ઘર ચલાવવાના ફાંફા પડી ગયા છે। એ અરસામાં ગવર્મેન્ટ અને વત્તા સ્કૂલ સંચાલક બંને ભેગા થઈ અને જે વાલી મિત્રો ઉપર દબાણ કરી રહ્યા છે। મહત્વનું છે કે પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2019-20ના બીજા સત્રની તમામ ફીની રકમ જો બાકી હોય તો તેમજ વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21ના પ્રથમ સત્રની 25% કાપ કર્યા બાદની ટ્યુશન ફીની 50% રકમ 31 ઓક્ટોબર સુધીમાં ભરવા જણાવાયું છે। ફેડરેશન ઓફ પેરેન્ટ એસોસિએશને શાળાઓના ઓડિટની માંગણી કરી છે। વડોદરાના ફેડરેશન ઓફ પેરેન્ટ એસોસિએશને ફી બાબતે સરકારે જાહેર કરેલા પરિપત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે, સાથે શાળાઓનું ઓડિટ કરવામાં આવે તેવી માંગણી પણ કરી છે। ખાનગી શાળાઓ પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ હોવાનો ફેડરેશને આરોપ કર્યો છે અને ઓડિટ કરવામાં આવશે તો સમગ્ર હકીકત સામે આવશે। ફેડરેશન દ્વારા વાલીઓને પણ અપીલ કરાઈ છે કે જો શાળા દ્વારા ફી ભરવાનું દબાણ કરાય તો તુરંત ફેડરેશનને જાણ કરવામાં આવે। ફી ઘટાડો જે 75% સુધી થવો જોઈએ અને જે આગેવાનો મોડતિયા બની બેઠેલા છે એ લોકોને તાત્કાલિક એમના પદેથી હટાવજો અને એમની કાર્યવાહી થવી જોઈએ અને સાચા વાલીઓને ન્યાય મળવો જોઈએ। 7 વર્ષના જ્યારથી એફઆરસી ગઠન થયું અને એના પહેલાના 3 વર્ષના હિસાબો તમને એની બુકલેટ ના આપે, તેમજ તમારી સ્કૂલના કેટલા શિક્ષકો છે અને એનો પગાર કેટલો છે એની માહિતી ના આપે ત્યાં સુધી એક પણ વાલી સ્કૂલને પૈસો આપશે નહીં। ફેડરેશન ઓફ પેરેન્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં છે, સમય આવે ફી બાબતે આંદોલન પણ કરવામાં આવશે। એફઆરસી ટેકનિકલ દ્વારા કોલેજ સંચાલકો સાથે ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી। કોરોના મહામારી વચ્ચે જે રીતે સ્કૂલમાં ફી ઘટાડાનો નિર્ણય લેવાયો છે તેવો નિર્ણય કોલેજમાં પણ લેવાય તેને લઈને એફઆરસી ટેકનિકલ દ્વારા કોલેજ સંચાલકો સાથે વાત કરવામાં આવી। ફી બાબતે સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી, જો કે કોલેજ સંચાલકોએ ફી ઘટાડાની સ્પષ્ટ ના પાડી છે। કોલેજ સંચાલકોને ફી ઘટાડો પોસાય તેમ નથી તેનું કોલેજ સંચાલકોએ એફઆરસી ટેકનિકલ સાથેની મીટિંગમાં સ્પષ્ટ જણાવ્યું છે। એફઆરસી ટેકનિકલે પણ જેમ સ્કૂલમાં 25%નો ફી ઘટાડો કર્યો છે તે જ લાઈન ઉપર શું ટેકનિકલના સંચાલકો પણ આ કરી શકે એમ છે કે નહીં તેની પણ પૃચ્છા કરી હતી અને જે કોઈ બી વાર્તાલાપ થયો તે વાર્તાલાપને રિપોર્ટ સ્વરૂપમાં એફઆરસી ટેકનિકલે સરકારને રજૂ કરશે। એફઆરસી ટેકનિકલ દ્વારા કોલેજ સંચાલકોની રજૂઆત સાંભળવામાં આવી છે। હવે એફઆરસી ટેકનિકલ સમગ્ર બાબતનું પૃથ્થકરણ કરશે અને તેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે। ત્યારબાદ આખરી નિર્ણય કોર્ટ અને સરકાર નક્કી કરશે। કોરોનાના કપરા કાળમાં જનતા જો લાપરવાહી કરે તો દંડાઈ રહી છે, પરંતુ નેતાઓ રીતસર મહાલી રહ્યા છે અને કોરોનાને તેડા આપી રહ્યા છે। માથે ફૂટતા ફટાકડા, શાનદાર થતી આતશબાજી અને નેતાજીનો જન્મદિવસ, એક મોટું ટોળું। આ કોઈ સામાન્ય માણસો નથી। ટેબલ પર શણગારેલી કેક,
અને હેપી બર્થડેનો શોર. ફટાકડાઓ વચ્ચે દબાતો તાળીઓનો અવાજ. આ નજારો આપણા અમદાવાદનો છે, જ્યાં ઈસનપુર વોર્ડના ભાજપ પ્રમુખ ગૌતમ પટેલ કોરોના કાળ વચ્ચે બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. કોઈના મોઢે માસ્ક છે તો કોઈ કેક ખાવા માસ્ક મોંની નીચે ટીંગાવીને મજા લઈ રહ્યા છે. આ તમાશો રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ છે એ અમદાવાદમાં થઈ રહ્યો હતો. કાયદો નિયમો બધું જ જાણે સામાન્ય માણસો માટે જ હોય તેમ આ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન મોજ કરી રહ્યા છે. આ રેસમાં બધા જ સામેલ છે. ખુદ મેયર કે પછી કમિટીઓના ચેરમેન કોઈને કાયદા સાથે લેવા દેવા જ ન હોય તેવા ઘાટ સામે આવી રાખે છે. આ ઉજવણીમાં તો અમદાવાદ ભાજપના તમામ મોટા માથાઓ મસ્ત છે, જેમાં અરવિંદ દેસાઈ, નાગજી દેસાઈ, કોર્પોરેટર જિગીશાબેન ઘડિયાળી, ભાજપના મહામંત્રી જીતુ સોલંકી પણ હાજર હતા. ભાજપના મહામંત્રી રામકિશન યાદવ પણ હાજર હતા અને ઈસનપુર પોલીસે પણ દૂર રહીને તમાશો જોયો. કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં બીજા અનેક રોગચાળાએ માથું ઉંચક્યું છે. કોરોના કાળ વચ્ચે અન્ય રોગચાળો પણ ચિંતાનું મોટું કારણ બન્યું છે. હાલમાં ડેન્ગ્યુ ચિકનગુનિયાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે તબીબોની સલાહ લઈ સારવાર લેવી હિતાવહ છે. સિઝનલ વાયરલ ઇન્ફેક્શન અને કોરોનાના કેટલાક લક્ષણ સમાન હોવાથી જાતે દવા લેવી તે ખતરા સમાન છે. અમદાવાદ સહિત રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેમાં દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ વગર દવા લેવી ખતરા સમાન બની શકે છે. જ્યારે ચિકનગુનિયામાં હાઈ ગ્રેડ ફીવર એટલે તાવ બહુ વધારે અને જોડે જોડે સાંધા એટલે જોડાઓમાં દુખાવો બહુ વધારે જોવામાં મળે. સિમ્પલ જે વાયરલ ફ્લૂના જે હોય આમાં શરદી બહુ વધારે જોવામાં મળે અને તાવ બહુ વધારે આવે. જ્યારે મલેરિયામાં તાવ બહુ ઠંડી ચડીને આવતો હોય અને ડેન્ગ્યુ ફીવરમાં તાવ જોડે જોડે રિટ્રો ઓર્બિટલ પેન એટલે માથામાં સખત દુખાવો, પછી ચોથા પાંચમા દિવસે બોડી ઉપર રેશ, આવી રીતના સિમ્ટમ્સ જોવા મળે. કોરોના કાળ વચ્ચે અન્ય રોગચાળો પણ હવે ઘાતક બની રહ્યો છે. ત્યારે જો જનતા ધ્યાન નહીં રાખે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે સુરતમાં ખરીદી માટે ચોટા બજારમાં ભારે લોકોની ભીડ ઉમટી પડી છે. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોને કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરના ચોટા બજાર ખાતે દર વર્ષે દિવાળી તહેવાર અગાઉ ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પણ આ વખતે કોરોના સંક્રમણ ફેલાયું હોવા છતાં લોકોમાં કોરોનાનો જરાય ડર ન હોય તેમ ખરીદી કરવા માટે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ઉમટી રહેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો. તો ઘણા એવા લોકો પણ હતા કે જેમણે માસ્ક પણ નહોતો પહેર્યો. પાલિકા દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન માટે આગોતરું આયોજન કરાયું હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ અહીં તો નિયમોના જ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. નિયમોનું ભંગ થશે તો પગલાં લેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એના સાથે સાથે લોકોને પણ અવેર કરવાનું કામગીરી કરવામાં આવી રહ્યું છે અને શહેર પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે આ અભિયાન જે છે ખાસ કરીને છેડવામાં. કોરોના કાળ વચ્ચે પોલીસ વિભાગમાં કોરોના ન વકરે તે માટે હવે ટેકનોલોજીનો સહારો લેવાઈ રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં 800 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા બાદ હવે કોરોના વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ કરતા તમામ લોકોનું ઓટો સેન્સર મશીનથી તાપમાન માપવામાં આવશે અને તે બાદ પ્રવેશ આપવામાં આવશે. કમિશનર કચેરીમાં પ્રવેશ પહેલા મપાશે તાપમાન. સેન્સર મશીનથી તાપમાન માપવામાં આવશે. ડોક્ટર સાથે ઓનલાઈન કન્સલ્ટ કરી શકાશે. જે પોલીસ કર્મચારી અધિકારી અહીં આવે છે એ તમામ સ્ક્રીન થઈને આવે, જેથી કરી કોઈનું પણ બોડી ટેમ્પરેચર આવી હોય અથવા કોઈ પણ પ્રકારના જો ટેમ્પરેચરને લગતા લક્ષણ હોય તો તરત જ એનું સ્ક્રીનિંગ થાય. અગમચેતીના ભાગરૂપે અમદાવાદના પોલીસ કમિશનર કચેરીએ આ ઓટો સેન્સર મશીન મૂકવામાં આવ્યા છે, જે આગામી સમયમાં તમામ પોલીસ મથકે મૂકવાનું પોલીસ વિભાગનું આયોજન છે. કોરોના મહામારીમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. થેલેસેમિયાની બીમારીમાં વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે, ત્યારે કોરોના મહામારીમાં થેલેસેમિયા પીડિત બાળકોને લોહી ચડાવવામાં કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા સૂચન અપાયું છે. 15 દિવસે બ્લડ ચડાવવા આવીશી અને સિસ્ટરને અમને આમ સારી રીતે બધી સેવા આપે છે. 2 જિલ્લામાં 700 જેટલા બાળકો થેલેસેમિયાગ્રસ્ત છે. બાળકોને મહિનામાં 2-3 વાર લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે કોરોના મહામારીમાં
સંક્રમણના ભયના લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી છે. વડોદરામાં આરોગ્ય વિભાગે હાથીખાના મસાલા બજારમાં ચેકિંગ હાથ ધરતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વો સામે વડોદરામાં આરોગ્ય વિભાગે લાલ આંખ કરી. ગાંધીનગરના આરોગ્ય વિભાગની સૂચનાથી વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર અને તેઓની ટીમે વડોદરાના સૌથી મોટા બજાર હાથીખાનામાં આવેલા મરચું મસાલાના વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું. આરોગ્ય વિભાગની ટીમે મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું અને કાળી મરીમાં ભેળસેળ થતું હોવાની શંકાએ તેના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી. તહેવારો નજીક હોવાથી વડોદરા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈ ફરસાણની દુકાનો પર ચેકિંગ કરી જ્યાં વાંધાજનક જણાય ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહીની સાથે નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. આ ડ્રાઈવ ગઈકાલે પણ ચલાવવામાં આવી હતી. તેમાં પણ 6 ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂના લેવામાં આવેલ હતા અને આજે પણ અત્યારે 3 ફૂડ સેફ્ટી ઓફિસરો હાથીખાના વિસ્તારમાં છે. હાલ તો મસાલા બજારમાં ભેળસેળિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આઈટી વિભાગે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના 25 સ્થળોએ દરોડા પાડતા અન્ય બિલ્ડરમાં પણ ફફડાટ ફેલાયો છે. અમદાવાદના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. પહેલા પુત્રવધુ પર મારઝૂડના કેસમાં જેલમાં જઈ આવેલા પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલને ત્યાં વહેલી સવારે 25 સ્થળો પર આઈટીના દરોડા પડ્યા. વહેલી સવારથી આઈટી વિભાગની ટીમ દ્વારા અચાનક જ અમદાવાદમાં અનેક સ્થળોએ સર્ચ અને દરોડા કરાતા અન્ય બિલ્ડરમાં પણ હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 16 ઓગસ્ટે પુત્રવધુ દ્વારા મારામારી ત્રાસની ફરિયાદ બાદ બિલ્ડર રમણ પટેલ વિવાદમાં આવ્યા હતા. પુત્રવધુને ફોડવા બિલ્ડર રમણ પટેલે મોકલેલા રોકડા 2.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા. 27 ઓગસ્ટે સમાધાન કરવા બિલ્ડર રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમના પુત્ર વિરેન્દ્ર પટેલે ફરિયાદી ફિઝુ પટેલની માસીને આપેલા રૂપિયા 2.5 કરોડ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા હતા અને હવે આઈટી વિભાગ દ્વારા રેડ પડતા ફરી પોપ્યુલર ગ્રુપ વિવાદમાં આવ્યું છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરપાલિકા માટે વિકાસ નકશા ડેવલપમેન્ટ પ્લાન 2025 મંજૂર કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. તેમાં 850 હેક્ટર જમીન બાંધકામ વિકાસ માટે ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની બંને બાજુ 1 કિલોમીટરના કામરેજથી પલસાણા સુધીના 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હાઈ ડેન્સિટી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ થઈ શકશે. સાથે જ કામરેજ પલસાણા કોરિડોર, અંત્રોલી હાઈસ્પીડ કોરિડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બુલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ અલગ વિકાસ કામોને મંજૂરી અપાઈ છે. જેમાં 66 કરોડના ખર્ચે જગતપુરથી રેલવે ક્રોસિંગ ખાતે ફ્લાયઓવર બ્રિજ બનશે. 17 કરોડના ખર્ચે બહેરામપુરા દાણી લીમડા શાહીબાગના રસ્તા રીસરફેસ કરાશે. મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન અને માર્ગને નામકરણ કરવામાં આવશે. વટવા વિસ્તારમાં તળાવ ઇન્ટરલિંક માટે 8.41 કરોડના કામને મંજૂરી અપાઈ છે. આ સહિતના અલગ અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 44 કામો અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય કર્યો છે તથા તાકીદના 7 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે જૈન સંઘના ગણનાયક આચાર્ય દેવ સુરેશ્વરજીની સ્મૃતિમાં બોડકદેવ વિસ્તારના સીતાવન ફાર્મ રોડને જૈનાચાર્ય શ્રી જયઘોષ સૂરી માર્ગ નામ આપવામાં આવ્યું. વધુ એક સરકારી અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપસર તપાસ થશે. આ અધિકારી છે સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ. દેશને ભ્રષ્ટાચારના દૂષણે કોરી ખાધો છે. ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ કરોડોના કૌભાંડ આચરીને દેશને ખોખલો કરે છે. વધુ એક અધિકારી સામે કૌભાંડને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તે છે સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ. કેતન પટેલ વિરુદ્ધ ઇમ્પેક્ટ ફી કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવશે. અપ્રમાણસર મિલકત બાબતે એસીપીને તપાસની મંજૂરી સરકારે આપી છે, જેથી હવે મકાન, વાહન, વિદેશ પ્રવાસ સહિત મુદ્દે તપાસ કરાશે.
પોતાને જનતાના સેવક ગણાવતા બાબુઓ પાસે અઢળક સંપત્તિ હોય છે અને તે પણ ગેરકાયદેસર. કેતન પટેલની 6 ગાડી, ગાયત્રીનગરમાં બંગલો, સોના ડાયમંડની ખરીદીને લઈને ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. જૂનાગઢમાં ખરાબ રસ્તાના સમારકામ અને ભૂતિયા નળ કનેક્શન કાયમી કરવાની કામગીરીમાં તંત્રની ઉદાસીન નીતિ સામે આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 20 કરોડના ખર્ચે શહેરના રસ્તાઓ પર પેવર મઢવામાં આવશે તેવી જાહેરાતો 2 વર્ષ અગાઉ કરાઈ હતી, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જવાહર રોડ, તળાવ દરવાજા રોડ સહિતના શહેરના 37 રસ્તાઓ બિસ્માર છે. રોડ રસ્તા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, છતાં હજી સુધી કામગીરી થઈ નથી. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે, મને તો નથી લાગતું કે આ લોકો દિવાળી અને નવરાત્રી સુધીમાં બનાવી શકે. એટલું જ નહીં, રાજ્ય સરકારે ભૂતિયા કનેક્શન કાયમી કરી આપવાની જાહેરાત કરી છે, પણ જૂનાગઢ મહાનગરપાલિકાએ સ્થાનિક સ્તરે આ નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીનો આ નિર્ણય આંતરિક વિખવાદને કારણે હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે પાણીના કનેક્શનો બાબતની જે ચર્ચા છે એમાં સરકારશ્રીની ગાઈડલાઈનને આપણે વધાવીએ છીએ. તંત્રની બહાનાબાજી અને ઢીલી કામગીરી વચ્ચે કામો અટવાઈ પડ્યા છે. પ્રજાએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને જલ્દી કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. વડોદરામાં કરોડોના ખર્ચે બનેલું સુરસાગર તળાવ દેખરેખના અભાવે ખખડધજ બન્યું છે. 38 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરાયેલ સુરસાગર તળાવ પણ બ્યુટિફિકેશનના નામે રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં વોકવે પરથી પાણી પણ ઓસર્યા નથી. આ દ્રશ્યોમાં રેલિંગ પાણીમાં ગરકાવ થતા કાચ લાગી ગયો છે. હજી તો 1 વર્ષ અગાઉ નવીનીકરણ કરાયું હતું, તેમ છતાં પથ્થર ઉખડી જતા હાલ થીગડા મારવાનો વારો આવ્યો છે. હજુ મુલાકાતીઓએ પગ મૂક્યો નથી ત્યાં તો સ્થિતિ બદતર બની છે. વોટર લેવલ જાળવવા 1 વર્ષ બાદ તો પાણી ખોદાઈ. 2 વસ્તુની આમાં ક્ષતિ છે. એક તો સુરસાગર નાનું ના થવું જોઈએ, ને બીજું કે આ સુરસાગરનું પાણી ઓવરફ્લો થશે તો જે કાંસમાંથી ભૂતકાળમાં જતું રહેતું હતું એનું પણ સ્કોપ ઓફ વર્કમાં લીધેલું નથી. તો આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેને કરોડો રૂપિયા ચૂકવાય છે, જેની પાસે ડિઝાઇન બનાવડાવે છે, જેના નકશા તૈયાર કરાવે છે, જે આર્કિટેક્ટ હોય છે, જે ટેન્ડરની પણ ડિઝાઇન તૈયાર કરે છે, આ લોકોએ બિલકુલ અમદાવાદથી આવીને ક્ષતિવાળું બનાવેલું છે અને સત્તાધીશો તો બિલકુલ બહેરા મૂંગા છે. કરોડોના ખર્ચે બનાવેલા સુરસાગર તળાવમાં ખામીઓ ક્યારે દેખાશે તંત્રને? ક્યારે તંત્ર દ્વારા તળાવના સ્ટ્રક્ચર અંગે વિશેષ ધ્યાન અપાશે? જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તાર વધી છે, સાથે સાથે ઔદ્યોગિક એકમો પણ વધ્યા છે, પરંતુ ફાયર વિભાગમાં સ્ટાફ અને સાધનોની કમીથી કામગીરી પર અસર થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા આવેલી છે, પરંતુ આ ફાયર શાખામાં જે મહેકમ હોવું જોઈએ તેનાથી અડધું મહેકમ પણ માંડ છે. મહાનગરપાલિકાની 124 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં માત્ર 3 જ ફાયર સ્ટેશન આવેલ છે, જેથી ઔદ્યોગિક વિસ્તારો માટે કોઈ આગનો કે અન્ય અકસ્માત બને ત્યારે તેના માટે ફાયર શાખામાં સ્ટાફ અને સાધનોની તંગીને કારણે પહોંચી વળવું મુશ્કેલ બનતું હોય છે. જિલ્લામાં કોઈ પણ સ્થળે કોઈ પણ રેસ્ક્યુ માટે કે આગના બનાવો માટે મહાનગરપાલિકાની ફાયરની ટીમ દોડાવવી પડે છે, પરંતુ આ 3 ફાયર સ્ટેશનો માટે 24 કલાક રાઉન્ડ ધી ક્લોક જે મહેકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તે ન હોવાથી હાલાકી પડી રહી છે. ફાયરનું સેટઅપ જે મંજૂર થયેલ છે 2015 એ મુજબનો પણ સ્ટાફ નથી. દાખલા તરીકે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની 1 જગ્યા ખાલી છે, સ્ટેશન ઓફિસરની 8 જગ્યા ખાલી છે. 2015માં મંજૂર કરાયેલો સ્ટાફ પણ ભરતી કરાયો ન હોવાથી કર્મચારીઓ કાળી પટ્ટી લગાવી કામ કરી રહ્યા છે અને બાકીની ભરતી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મનિર્ભર લોન સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું. કોરોના કાળમાં રિક્ષા ચાલકોને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે. કોરોના કાળમાં રિક્ષાઓ બંધ હતી, અનલોકમાં છૂટ અપાઈ છે, પરંતુ હાલમાં પણ વધુ વૃદ્ધિઓ મળતી નથી. આથી અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા રાહત મળે તે માટે 5 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં રિક્ષા ચાલકોના બાળકોની સ્કૂલની સંપૂર્ણ ફી માફી આપવામાં આવે, આત્મનિર્ભર લોન સામાન્ય ડોક્યુમેન્ટ આપી લોન આપવામાં આવે, સીએનજીમાં ભાવો ઘટાડવા અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ રોકવા તેમજ રિક્ષા સ્ટેન્ડ પૂરતા પ્રમાણમાં અપાય તેવી માંગ કરી છે. વખત સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પણ સરકાર તરફથી અમારા માટે હકારાત્મક કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે આજ રોજ અમદાવાદ કલેક્ટરશ્રીને ફરી એક વખત આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. નવરાત્રિમાં શેરી ગરબા આયોજનને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તૈયારી હાથ ધરાઈ. કોરોના મહામારી વચ્ચે નવરાત્રીની ઉજવણીમાં શેરી ગરબાને મંજૂરી અપાય છે, ત્યારે સુરત શેરી ગરબાને લઈને
મહાનગરપાલિકા દ્વારા ખાસ તૈયારી હાથ ધરાઈ છે. મનપા દ્વારા સુરક્ષા કવચ સમિતિ તૈયાર કરાશે. ગરબા આયોજકોએ મનપાને દૈનિક વિગતો આપવી પડશે. કોવિડ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવું પડશે. શેરી ગરબા સ્થળે ધન્વંતરી રથ રાખવામાં આવશે. તમામ આયોજકોનું ખાતરી થયા બાદ આ જે છે એ કાર્યવાહી થશે અને તમામ આયોજકોને જે કોઈ નિયમ રાજ્ય સરકારશ્રીના ઘડવામાં આવશે એને હુબહુ પાલન કરવાનું રહેશે. સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર દ્વારા તમામ તકેદારી હાથ ધરવામાં આવશે. ગરબા આયોજનમાં વધુ લોકો ભેગા ન થાય અને સામાજિક અંતર જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. અંધજન મંડળ દ્વારા 10 દિવ્યાંગ બાળકોને સ્માર્ટફોન આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોબાઈલ પર ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે, ત્યારે દિવ્યાંગ બાળકો કે જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે તેવા 10 બાળકોને અંધજન મંડળ દ્વારા સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ આ બાળકો સારી રીતે ભણતર લઈ શકે તેવો છે. ફોન માટે 190 લોકોની અરજી આવી હતી. તે પૈકી 10 આર્થિક રીતે નબળા હોય તેવા દિવ્યાંગોને ફોન આપવામાં આવ્યા. આગામી દિવસોમાં 100 વિદ્યાર્થીઓને ફોન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હું મારા વાલીના મોબાઈલમાંથી અભ્યાસ કરી રહ્યો હતો અને વાલીઓને ક્યારેક કામસર હોવાથી મારું શિક્ષણ અધૂરું રહેતું, તો આ મોબાઈલ મને મળવાનું છે એ ખૂબ જ ઉપયોગ થશે. એના મા બાપ વિકલાંગ છે તો બાળક વિકલાંગ છે અને પાસે ગરીબીના કારણે મોબાઈલ નથી, એથી શિક્ષાથી વંચિત રહી જાય છે. તો એને શિક્ષાને વંચિત નહીં રહે એ માટે આપણે એને મોબાઈલ ફોન આપી રહ્યા છીએ. આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દિવ્યાંગ બાળકોને પણ મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરાહનીય પગલું ભર્યું છે.